ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળને ડીપી રોડ પરના બિનઅધિકૃત બાંધકામ મામલે સમય મર્યાદા વધારવા રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે। અમે વાલ્મીકી નગરમાંથી આવ્યા છીએ। આજે અમે એક બહુ ગંભીર સમસ્યા લઈને અહીંયા આવ્યા છીએ। અમારા આમ તો જે કે રોડો બધી જગ્યા બની રહ્યા છે, કપાતમાં જઈ રહ્યા છે। અમે એનો કોઈ વિરોધ નથી કરી રહ્યા કે અમે એમની સામે એક રિક્વેસ્ટ લઈને આવ્યા છીએ કે જે આગળથી મામલતદાર સાહેબની ઓફિસથી ને આશાપુરા સ્કૂલથી જે પ્રમાણે રોડ કપાતમાં આવી રહ્યો છે એ પ્રમાણે જ આગળથી કપાતમાં રોડ લે એવી અમે એમની પાસે માંગણી લઈને આવ્યા છીએ। અને બીજું કે જે એક નોટિસો પાઠવવામાં આવી છે એ બહુ ટૂંક સમયની નોટિસો પાઠવવામાં આવી છે। શનિ રવિ જે બંધ હતું એ દરમિયાનની નોટિસ છે। 13 તારીખની નોટિસ આપ સાહેબ જે કોઈને મોકલ્યા છે નોટિસ દેવા માટે એ 14 તારીખે સાંજે આવીને નોટિસ આપી રહ્યો છે અને બીજા દિવસે રવિવાર આવી જાય છે। તો કેવી રીતના વ્યક્તિ પોતાના સમયે એને મળે છે? અત્યારે તો અમે સાહેબ પાસે બહુ આશાઓ લઈને આવ્યા છે। અમે એમને કોઈ વાંધાજનક પરિસ્થિતિ ઊભી નહીં કરીએ। જો એ અમને કોપરેટ કરશે તો અમે પણ એમને કોપરેટ કરશું, અમે પણ એમને સપોર્ટ કરશું। જે આગળથી હાલ્યો આવ્યો છે એ પ્રમાણે કાપવા દેશું। પણ જો સાહેબ અમારી સાથે કોપરેટ નહીં કરે તો અમારે પછી જલદ પ્રોગ્રામ જે કાંઈ દેવાના હશે એ અમે દેશું। કારણ કે ભૂકંપ પછી આ જે રોડ છે એ દબાણમાં એ લોકોએ અમારા વિસ્તારમાંથી કાઢ્યો છે। રોડ ઉપર અમે નથી બેઠા હતા। એ અમારી વસ્તી છે, જૂની વસ્તી છે અને એને કોઈ એમને એમ હટાવી ન શકે। છતાં પણ અમે ત્યારે પર કોપરેટ કરીને આ રસ્તો કાઢવા દીધું હતું અને હવે જો ધીમે ધીમે કરીને એ રોડ કાપીને જો અમને હટાડવામાં આવશે તો પછી અમે એના જલદ પ્રોગ્રામો આપવા તૈયાર છીએ। અત્યારે પહેલાં કંઈક 200 જેવા મકાનો કાપી દેવામાં આવ્યા હતા ને અત્યારે પણ 50 જેવા લોકોને નોટિસો આવી છે, એટલે 100 જેવા લોકોના ઘર જતા રહે છે। અને એ ઘર ખાલી ઘર નથી જતા, અમે સમજીએ છીએ કે બધી જગ્યા જાય છે ત્યાં બહુ એક દુઃખની વેદનાઓ હોય છે કે ઘર ઊભું કરવું। અત્યારે આપ સાહેબ શ્રી બધાએ ભણેલા ગણેલા અને સારી પોસ્ટો ઉપર બેઠેલા હો છો। જેટલી બી પબ્લિકને, જેટલી બી જનતાને અત્યારે હટાડવામાં આવી રહી છે, આમ ખરેખર તો એ ન્યાયદાયક નથી। આપ વિકાસ કરી રહ્યા છો, સારી વાત છે। વિકાસમાં આ પબ્લિકને લઈને નહીં હાલો તો ભવિષ્યમાં આનું પરિણામ બહુ ખરાબ આવશે। મારું નામ છે અનીશભાઈ કોરાર સાહેબ। અમારી એટલી જ માંગ છે, જે પહેલાં એ લોકો નક્કી કરી ગયા હતા કે જેટલો રોડ ઉપરથી આવી રહ્યો છે એ જ પ્રમાણે જાય તો નાના માણસોના ઘર મકાન છે એ બચી જાય, બરાબર। હવે અત્યારે ટૂંક આપણે 2 દિવસની અંદર નોટિસ આપી ગયા છે, હવે એ ઘર તૂટવાના છે તો હવે એ લોકોને ભાડે કોઈ મકાન ભુજની અંદર નહીં મળે અત્યારે, એટલે થોડોક સમય આપે અમારી એવી માંગ છે। 50 જણાને નોટિસ આપી છે, 50 જણા નોટિસ આપેલી છે। લગભગ એમાં નાના વર્ગ જ બધા છે, બધા સફાઈ કર્મચારી જ છે બધા। અમારી એટલી જ માંગ છે કે જે રસ્તો પહેલાં એ લોકો નક્કી કરી ગયા હતા એટલું જ જે કપાતમાં જાય જેમ છે એમ જ જાય। પહેલાં એકવાર રોડ બની ગયો છે છતાં બીજી વખત રોડ બનાવવા માટે આવે છે।